આજે આપણે બનાવશું પાઉંભાજી। પાઉંભાજી માટે સૌપ્રથમ એક કઢાઈમાં તેલ મૂકીશું। તેલ ગરમ થાય એટલે આપણે અંદર જીરું મૂકીશું। જીરું તતરે એટલે આપણે અંદર હવે હિંગ નાખીશું। પછી આપણે કાંદો નાખશું। અને હવે એને બરાબર મિક્સ કરી લઈશું। કાંદો સંતરાઈ જાય એટલે આપણે અંદર કેપ્સિકમ નાખીશું। બરાબર મિક્સ કરી લઈશું। કેપ્સિકમ ચડી જાય એટલે આપણે અંદર ટામેટું મૂકશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં થોડું હલ્દી, થોડું લાલ મરચું, થોડું લસણ, થોડું આદું, થોડો પાઉંભાજી મસાલો, થોડું મીઠું બરાબર નાખીને મિક્સ કરી લઈશું આ બધા મસાલાને। હવે આમાં બાફેલો બટાકો મૂકશું। થોડો લીંબુનો રસ મૂકશું। કોથમીર નાખશું। બધું મિક્સ કરી લઈશું। આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે અંદર થોડું પાણી ઉમેરીશું। એની કન્સિસ્ટન્સી થોડી એડજસ્ટ થઈ જાય એટલું પાણી ઉમેરીશું અને બરાબર હલાવી લઈશું અને એને થોડી વાર ધીરા તાપે થવા દઈશું। પાઉંભાજી તો ઘણી ખાધી હશે તમે, પણ ચૂલા પરની પાઉંભાજી ખાવાની મજા કંઈ અલગ જ છે। આપણી પાઉંભાજી તૈયાર છે, તો આપણે હવે એ પાઉંભાજીને સર્વ કરશું। ફ્રેન્ડ્સ, ખૂબ સરસ છે પાઉંભાજી। તમે બી જરૂરથી ઘરે બનાવજો, ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરશો। થેન્ક યુ।